જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવીશું પાણીપુરી। તો જોઈએ એમાં શું શું સામગ્રી જોઈએ છે। જેના માટે એક વાટકો ઠળિયા કાઢેલો ખજૂર લીધો છે, અડધી વાટકી આંબલી લીધી છે। ખજૂર અને આંબલીને આપણે પાણી નાખીને ધોઈ લેવાનું છે। હવે તેમાં આપણે ખજૂર ડૂબે એટલું પાણી લઈ લેવાનું છે અને અડધી વાટકી ગોળ નાખવાનો છે। હવે આપણે ખજૂર અને આંબલીને ઉકાળી લેવાનું છે। આપણે ખજૂર અને આંબલી છે તે સરસ ઉકળી ગયું છે। હવે આપણે તેની પેસ્ટ બનાવી અને ગાળી લેશું। ખજૂર અને આંબલી છે તેને આપણે ગાળી અને પાણી તૈયાર કરી લીધું છે। 1 ચમચી મરચું પાવડર નાખવાનું છે, સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે અને મિક્સ કરી લેવાનું છે। ઉપરથી કોથમીર નાખવાની છે। તો તૈયાર છે આપણું ખજૂર આંબલીનું પાણી। બનાવીશું પાણીપુરી માટે ફુદીનાનું પાણી। જેના માટે ફુદીનો લીધો છે, કોથમીર લીધી છે, આદુ, લીલા મરચા, 2 લીંબુનો રસ નીચવીને લેવાનો છે, 1 ચમચી સંચળ લેવાનો છે, સંચળનો પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે, 1 ચમચી આખું જીરું લેવાનું છે, અડધો ગ્લાસ પાણી નાખી અને મિક્સરમાં ક્રશ કરી લેવાનું છે અને એકદમ ઘાટી પેસ્ટ બની લેવાની છે। હવે આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે પાણી બનાવીશું। એક બાઉલમાં આપણે ફુદીનાની પેસ્ટ લઈ લીધી છે, તેમાં જરૂર પ્રમાણે પાણી નાખવાનું છે। પાણી નાખી અને પાણીને આ રીતે મિક્સ કરી લેવાનું છે। તો તૈયાર છે આપણું પાણીપુરીનું ફુદીનાવાળું પાણી। હવે આપણે બનાવીશું પાણીપુરીનો મસાલો। જેના માટે મેં બાફેલા બટાટા લીધા છે, તેમાં ચણા નાખીશું, લસણની ચટણી નાખીશું, સંચળ પાવડર નાખીશું, ધાણા જીરું નાખીશું, સ્વાદ પ્રમાણે મીઠું અને કોથમીર। હવે આપણે મસાલો મિક્સ કરી લેશું। તો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે। હવે આપણે પૂરી ભરીશું। તૈયાર છે। જો તમને આ અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।